તો દોસ્તો તમે આ જે જોઈ રહ્યા છો એ છે 7 કમાન અને અહીંયા આખી જે છે એ કિલ્લાબંધી કરેલી છે અને અહીં તમને થોડા અંતરે આ જે ખાનાઓ જોવા મળશે. તમે જોઈ શકો છો આ જે ખાનાઓની જે ડિઝાઇન છે અલગ અલગ છે. અમુકને આવી રીતે ત્રાસ આપેલો છે, અમુકને આવી રીતે. એટલે અહીં સૈનિકો હાજર રહેતા અને બંદૂકનું જે નાળતું છે એ બહાર રહેતું અને એમની સેફટી માટે ફરતી બાજુ આખી એક દિવાલ રહેતી. એટલે કોઈ દુશ્મન દેશવાળા એટલે કે બાજુના રજવાડા હોય છે જ્યારે હુમલો કર્યો હોય તો અગાઉથી ખબર પડી જાય અને એમની સેફટી સાથે અહીંથી હુમલો કરવામાં આવતો. તો અહીં તમે એક જોઈ શકો છો તો આ જે એક મોટા ખાના છે અહીં આ સાઈડ ત્યારે છે જે તોપ ગોઠવવામાં આવતી જેથી કરીને સામે કોઈ દુશ્મનોનો જે રજવાડું છે એના ઉપર હુમલો કરી શકાય. તો આ જે આખી જે છે એ ટાઈપની આખી રચના થયેલી છે કે જેથી કરીને એ કિલ્લાની રક્ષા કરી શકે અને પોતાના રજવાડાની રક્ષા કરી શકાય. હવે તમે આ સામે જે જોઈ રહ્યા છો એ ઓળખાય છે 7 કમાન તરીકે. આ પથ્થરો જે છે એને એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે એકબીજાના આધારે એક કમાન જેવી રચના બનાવે છે. ધનુષનું જે બાણ હોય અને જે કમાન હોય એ ટાઈપની રચના જે છે એ છે જે તે સમયની અંદર આ બનાવવામાં આવેલો 15મી સદીની અંદર. પણ હાલમાં પણ એવું ને એવું અડીખમ ઊભું છે. એટલે તમે એની રચના તમે જોઈ શકો છો કે કેટલી ચોકસાઈથી બનાવવામાં આવી છે. આ એક અદ્ભુત આર્કિટેક્ચરનો નમૂનો છે જે તમે જોઈ શકો છો. જે 5 કમાન છે એ સીધી કમાન છે અને જે 2 કમાન છે એ એક આ બાજુ છે અને બીજી તમે જોઈ શકો છો એ આ બાજુ છે. તો આ છે પાવાગઢની ઉપર આવેલી 7 કમાન. હવે તમે જોઈ શકો છો અહીંયાથી તમે જોશો તો તમને જંગલનો જે છે એ આખો નજારો તમને જોવા મળશે. અહીંથી દૂર નજર કરશો તો આખું ચાંપાનેર જે શહેર છે એ તમને અહીંથી દ્રશ્યમાન થશે. તો આની વચ્ચે જે છે એ તોપો ગોઠવવામાં આવતી અને જે સૈનિકો છે એ અહીં કિલ્લાનું રક્ષણ કરતા. તો ચોમાસાની અંદર તમે આવો તો અહીં તમને એક અદ્ભુત નજારો જોવા મળે. સ્થાપત્યની સાથે સાથે અહીં પ્રકૃતિ પણ તમને જોવા મળી શકે છે. આપણે જેમ હમણે જોયું કે વિહાણવાળો રસ્તો હતો ત્યાંથી નીચે જે છે એ ધોધ દેખાય છે અને એની રચના જે છે એ અદ્ભુત છે. અહીંથી તમે જંગલનો નજારો પણ જોઈ શકો છો. તો આ છે પાવાગઢની ઉપર આવેલું 7 કમાનનું સ્થાપત્ય. ફરી મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.